ભવાનીભાઈ ભવાનીભાઈ માલ છે લાગે છે ઘરમાં કોઈ છે જ નહીં. કોઈ વાંધો નહીં, આપણે અહીંયા બેસીને સહેજે ઊંઘ ખેંચી લઈએ. આવશે જેને આવું હશે ને. क्या बात है. નીલે ગગન કે તલે કારી કારી ચાય મળે તો એ પીવી જ પડે જ ને. શું કરવાનું? મોગલી કોણ છે બે? મોગલી કોણ છે તું? હું બોય. બોય? એટલે કોણો બોય? કુરિયર બોય. હા, આ તમારું કુરિયર. ભવાનીભાઈ તમે? ભવાનીભાઈ નહીં, ભવાની બેન. ના હોય, તમે બેન છો? હે, અહીંયા નજીક આવીને ચેક કરી જો. અરે ના ના, શું છે કે છે ને આજે કુરિયર છે ને, જુઓ હા આમાં નામ લખ્યું છે, એ ભવાનીભાઈ નું છે. હે હા, અલા પણ ભવાનીભાઈ નથી, ભવાની બેન છે. બેન ના હોય? એવું જ હોય. અને હા, ભવાની બેન છે અને સાથે મારી પત્ની પણ છે. ના હોય? હા એવું જ હોય. હા, આપણે એવું માનીએ કે ભવાની ભાઈ નથી પણ બહેન છે. પણ એ તમારી પત્ની કેવી રીતે હોય? તો શું તારી પત્ની હોય? અમારા એવા નસીબ ક્યાં યાર. શું બોલ્યો? એટલે એક મિનિટ ઉભા રહો, તમને છે ને બતાવવું પડશે મારે. આ જો મારું લિસ્ટ. આમાં છેલ્લું નામ તો કિરણભાઈ નું છે, તો પત્ની તો કિરણભાઈ ની જ હોય ને. અલા, એટલે કિરણભાઈ નથી. અચ્છા, એટલે કિરણભાઈ ઉકલી ગયા અને ભવાની બીજે બેને બીજા લગ્ન કર્યા તમારી જોડે. એટલે તને આવું બધું ગોઠવવાનું કોણે કહ્યું? ડફોળ. હા, કિરણભાઈ નથી, કિરણ પણ બેન જ છે. કિરણ બેન ના હોય? અરે એવું જ હોય. ઓહો, બે બે પત્ની વાળો પતિ. હે પ્રભુ, મારે તો તમને પગે લાગવું પડશે. દુરટ બોલ, કઈ બધું ગોઠવી દે છે. હા, કિરણ છે ને મારી પત્ની નથી, એટલે મારી સાડી છે. ના હોય? હા. હે, કિરણ તમારી સાડી છે? કિરણ, આઈ લવ યુ કિરણ. એ મોગલી, શું કરે છે ભાઈ? શું હું શું કહું કે કિરણ કુંવારી છે. કેમ, હવે તને પૈણી ચડ્યું છે? તું કુંવારો છે? એકનો એક છે? નોકરિયાત માણસ છે? પૈણેલાના હાથનો દિવસ માર ખાધો છે? ના ના, જરાય નહીં. હવે બોલ ને. હા, ના ના જરાય નહીં. એક લાફો ખાઓ છો? હે, ના ના જરાય નહીં. હવે ખાને તોડો તો ખા. હવે બોલ ને. ના ના જરાય નહીં. તે કોઈ દિવસ છૂટો લાફો ખાધો છે? છૂટો લાફો? હા. એ કેવો હોય? જા સામે જઈને ઉભો રહે, તને બતાવું. હા હા, ચોક્કસ. બહુ કામની વસ્તુ છે. શીખી જજે. અરે જો, હા મેં તને અહીંયાથી એક છૂટો લાફો માર્યો. સટા કઈ છે? એ આયો. એ લાફો આયો, એ રૂમતો ઝૂમતો આયો, એ નાસ્તો ગાતો આયો, ઉડતો ફરતો આયો ને પછી પડી ફટા. કેવો લાગ્યો? બહુ વાગ્યો. હવે છે ને જો આ કુરિયરના 400 રૂપિયા છે ને, આવ્યો છે ભલે હમણાં, પણ 4 દિવસ પછી લઈ જજે તારા કુરિયરના પૈસા. અને જો હમણાં માંગ્યા છે ને તો આવ્યો છે ચાલીને 2 પગ ઉપર અને જઈશ પાછો ચાલીને 2 હાથ ઉપર. ઓ ભાઈ, તો તમે મારા 2 પગનું શું કરશો? તોડી નાખીશ. તો પણ બહુ બીવડાવો છો. ચાલો અહીંયા સહી કરો એડો એટલે હું નીકળું. હા, કેટલો બધો થતડે છે. લાગે છે નોકરીમાં નવો આવ્યો છે ને.
શું નામ છે તારું? મારું નામ નિતેશ. હા મિતલા. અલા પહેલા તું શું કરતો હતો? પહેલા જેને હું ગોમડે ભૂતો પકડતો તો. શું વાત કરે? હા. અરે મારા ઘરે માં મેલડી સાક્ષાત આવે છે. કોને તને? અરે ના રે મારા દાદા ને. અચ્છા અચ્છા અચ્છા. અલા પણ હું શું કહું છું? હા બોલો ને. આ માતાજી આવે દાદાને તો આ માતાજીને તમે બોલાવો તો કેવી રીતે બોલાવો? ગાયને બોલાવીએ. અચ્છા પછી તમે ભેંસને બોલાવો પછી બળદને બોલાવો એવું નહીં તો? ગાયને એટલે ગીત ગાઈને બોલાવીએ એમ કહું છું. અચ્છા અચ્છા ગીત ગાઈને બોલાવો. હા પણ હું શું કહું છું? બોલો ને. ત્યાં જરા ભૂત પકડવાની રીત મને પણ જરા બતાવજે ને યાર. તો શું છે મારે જીવનમાં કઈ આમ ભૂત આવી જાય સામે અને એને ભગાડવું હોય હા તો જોઈ લો તો કામ તો લાગે. અરે ચોક્કસ. બતાય બતાય. હા જો ખસો આગા ખસો. હા જો સૌથી પહેલા તો છે ને અમે અહીંયા પલાઠી મારીને બેસી હતી. બેસી ગયા તારે લોકો. બેસી ગયા. ઘરમાં કાળા મગ છે. કાળા મગ? ના ના યાર મારી બૈરી ચીકી બનાવીને કાલે જ ખાઈ ગઈ. સારું તો કાળા તલ છે. કાળા તલ? ના ના એ કાળા તલનું છે ને મારી પેલી સાડી તેલ બનાવીને પી ગઈ. તો લીંબુ છે. લીંબુ મારો સાળો છે ને નીચવીને શરબત બનાવીને પી ગયો. ચિંગુસ. શું બોલ્યો? એટલે હું એવું કહું છું ભાઈ કે ઘરમાં આવું બધું હોય ને તો અમે અહીંયા મૂકીએ. અચ્છા માતાને પેલું ધરાવવા માટે? હા સમજો છો તમે. બરાબર બરાબર. પછી છે ને અમે ધૂણીએ. હે જુઓ. અને પછી અમે ગઈએ. શું ગાવ? હે માં માળી. હે માં માળી. માં વેલડી. હા મેલડી. આવરે વહેલી. હા કર દુખડા દુર્ભક્તોના રાહ જોઈને બેઠા છે માં. અરે હોબર ના બેટા હોજ પડી ગઈ માં. ચોંદીનો સિક્કો ને તોમાનો લોટો. ફોટો ઘૂસ્યો છે શરીરમાં આ ભૂત ખોટો. ફોટો બગાડવા બગાડ ભૂત બગાડ. પગાર બગાડમાં બગાડમાં ભૂત બગાડ. પગારમાં પગાર. જો માતા આઈ. કઈ છે? ઓ માં કેવું માતાજી દેખાયા? અરે ભાઈ સાક્ષાત દેખાયા. તો આવી રીતના છે ને અમે ભૂત ભગાડી. કેવું પડે ભાઈ. બહુ જબરજસ્ત રીત છે તારી ભૂત ભગાડવાની. એમ કેવો? અલા હા પણ હું એવું કહું છું શું? કે આમ તારી સામે આમ ખરેખર ભૂત આવીને ઊભું રહે તો તને ખબર પડી જાય? અરે ભૂત મને જોઈને ભાગી જાય. ઓહ એમાં તું દેખાય છે ભૂત જેવો જ. શું બોલ્યા? ના એટલે એમ કહું છું લે ભાઈ લે. હા આ તારો કાગળ ને ચોપડો નીકળો. હા મારી પેન આપવી પડશે. આ દાદાની છે જે ભૂત બની ગયા ને. ઓહ, ના ના ના. સારું ચાલો તારે. હા હેળો તાર આવજો. હે હું કઈ આવું? તમે જ પાછા આવજો છૂટો લાફો ખાવા. છૂટો લાફો ખાવા નહીં પણ 4 દિવસ પછી કુરિયરના 400 રૂપિયા લેવા જરૂર આવી. હમણાં જ લેતો છે ને આપું છું. અરે ડફો.